વેડરોડ વિસ્તારમાં રસ્તા પર દોડતી ચાલુ સીએનજી રિક્ષામાં આગ લાગી ગઈ હતી। પ્રાથમિક તબક્કે ધુમાડા નીકળતા હોવાની જાણ રિક્ષા ચાલકને થઈ હતી, જેથી તેણે તાત્કાલિક રિક્ષાને થંભાવી દીધી હતી। બાદમાં રિક્ષામાં સવાર મુસાફરોને નીચે ઉતારી દીધા હતા। મુસાફરોની સાથે રિક્ષા ચાલક નીચે ઉતરીને થોડે દૂર ગયા તો ત્યાં સુધીમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું। પ્રચંડ આગે સાયકલને ઝપેટમાં લીધી અને ઊંચે સુધી આગની જ્વાળાઓ જતી હતી, જેથી રસ્તા પર નીકળતા અન્ય વાહનો પણ થાંભી ગયા હતા, જેના પગલે થોડીવાર માટે ટ્રાફિક જામ સર્જાયો હતો। રિક્ષામાં લાગેલી આગની જ્વાળાઓની એટલી પ્રચંડ હતી કે પાર્ક થયેલી સાયકલનું પાછળનું ટાયર પણ આગની ઝપેટમાં આવી ગયું હતું। આગ લાગ્યાની જાણકારી ફાયર બ્રિગેડને મળી હતી, જેથી તાત્કાલિક ઘટના સ્થળે પહોંચેલા ફાયર બ્રિગેડ દ્વારા આગ ઉપર પાણીનો મારો ચલાવીને કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો। સમગ્ર આગમાં કોઈ જાનહાનિ ન સર્જાતા લોકોએ હાશકારાની લાગણી અનુભવી હતી।